બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી તાલુકાના નવીન ચૂંટાયેલ અને સમરસ સરપંચનું સન્માન સમારંભ કાર્યક્રમ બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલો હતો। તેમાં જે પત્રિકામાં નામ છપાવ્યા હતા એ દરેક મહેમાનોને અમે રૂબરૂ અને ટેલિફોનિક જાણ કરી અને આમંત્રણ પણ આપ્યું હતું। એમાંથી બધા જ મહેમાનો હાજર રહ્યા હતા। દુઃખ બાબત એક દુઃખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્ય શ્રી બેચરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેચરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તેમાં હાજર નહીં રહ્યા। ભૂતકાળમાં અમારા ઘણા બધા કાર્યક્રમો પાર્ટીના હોય છે એમાં હાજર નહીં રહેતા, એટલે એ વસ્તુ ખૂબ ખોટી વસ્તુ છે અને પાર્ટી ધારાસભ્ય અને સંગઠન એક સંકલન કરીને જો ચાલતું હોય તો પાર્ટીનો વ્યાપ વધતો હોય છે, એમાં ક્યાંક અસંતુલન હોય એવું દેખાય છે। તો એ થયું એ ખોટી વસ્તુ છે અને અમને ખૂબ એનાથી બહુચરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનોના પાર્ટીના હોદ્દેદારોને બધાને દુઃખ લાગ્યું કે ભાઈ ધારાસભ્ય દરેક વખતે આ આપણી પાર્ટીના કાર્યક્રમમાં હાજર કેમ રહેતા નથી। હા, 1000% સંગઠનમાં છેલ્લા 6 મહિનાથી અમારા સંગઠનના દરેક પાર્ટી દ્વારા અપાતા કાર્યક્રમોમાં અમે દરેક વખતે એમને ટેલિફોનિક યા રૂબરૂ જાણ કરીએ છીએ। એક પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હાજર રહેતા નથી। કારણ તો હવે એમને ખબર, મને ખબર નથી, પણ હાજર નહીં રહેતા એ મને ખબર। પાર્ટીમાં તો બધા પાર્ટીના આગેવાનોને ખબર જ છે, આ બધું જોતા જ હોય છે સોશિયલ મીડિયા દ્વારા, અને અમારો સ્વભાવ નથી પાર્ટીને રજૂઆત કરવાનો, પણ હવે અમે પાર્ટીનું ધ્યાન દોરીશું। ગામનો વિકાસ સરપંચ કરી શકતા હોય, ગામનો પ્રથમ નાગરિક સરપંચ હોય, જ્યારે નવીન ચૂંટાયેલ સરપંચનું સન્માન થતું હોય ત્યારે સ્વાભાવિક એમના વિસ્તારમાં થતું હોય અને એમને ચોક્કસ હાજરી આપવી પડતી હોય, એ ના આપી એટલે સ્વાભાવિક આવનાર સરપંચથી માંડીને દરેકને દુઃખ લાગતું। સંગઠનના કાર્યક્રમમાં હાજર હોઈએ છીએ, પરંતુ જે નવા પ્રમુખ સંગઠનમાંથી તાલુકાના મૂક્યા છે તે ધારાસભ્યના વિશ્વાસમાં લીધા વગર પોતાની મનસ્વી રીતે કાર્યક્રમ કરે છે। એટલે મારા પ્રોગ્રામ નિશ્ચિત હોય અને એની રીતે કાર્યક્રમ કરતા હોય અને મારે ટાઈમ મળે ન મળે એટલે હું જઈ શકતો નથી। પરંતુ સંગઠન એવી વસ્તુ છે, ધારાસભ્યને સંકલન કરી ચાલવું જોઈએ। એ નવા પ્રમુખ ધારાસભ્ય સાથે સંકલન બિલકુલ નથી રાખતા। ધારાસભ્યનું કાર્યાલય છે પણ એમને અલગ પોતાનું કાર્યાલય ખોલ્યું છે અને ત્યાંથી જ બધું પોતાની રીતે સંચાલન કરે છે।